ખંભાતની પાંજરાપોળનું ભવ્ય નવસર્જન 150 વર્ષની સેવાને મળ્યું આધુનિક સ્વરૂપ। ધર્મનગરી ખંભાતમાં જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે એક ઐતિહાસિક સોપાન સર થયું છે। અંદાજે 150 વર્ષથી અબોલા પશુઓની નિસ્વાર્થ સેવા કરતી ખંભાત પાંજરાપોળ હવે આધુનિક અને સુવિધા સંપન્ન સ્વરૂપે તૈયાર થઈ છે। ખંભાત સોખડા રોડ ઉપર 6 વીઘા જમીનમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલી આ નૂતન પાંજરાપોળમાં 1100 થી વધુ અબોલા પશુઓ માટે સુરક્ષિત આશ્રય, 24 કલાક પાણીની સુવિધા, કાયમી પશુ ચિકિત્સક સેવા અને વિશાળ ઘાસચારા સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। માત્ર પશુઓ જ નહીં પરંતુ મૂંગા પક્ષીઓ માટે વિશેષ આશ્રય સ્થાન અને સુંદર ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે। અનેક દાતાશ્રીઓના સહયોગથી સાકાર થયેલો આ પ્રકલ્પ સેવા, સંવેદના અને માનવતાનું જીવંત પ્રતીક બની રહ્યો છે। જૈન મુનિ વિજય ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાનાર લોકાર્પણ પ્રસંગ સાથે ખંભાતમાં ગૌસેવા અને જીવદયાના ક્ષેત્રે એક નવી પ્રેરણાદાયી શરૂઆત થવા જઈ રહી છે। जी सर, आपનું નામ? નાનકાભાઈ પટેલ। નાનકાભાઈ, પાંજરાપોળનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે, શું કહેશો? હા, અમે પાંજરાપોળ એવું બનાવવાની કોશિશ કરી જે મૂગા પ્રાણીઓને બધી સુવિધા મળે, કે જેને બધી હોસ્પિટલથી માંડીને આઈસીયુથી માંડીને અમે સારામાં સારી સુવિધા આપી શકીએ એવો પ્રયત્ન કર્યો છે। કેવી રીતે વિચાર આવ્યો અને કેટલાના ખર્ચે બની રહી છે, શું શું ફેસિલિટી હશે? અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણી જાનવરોનો ભરાવો બહુ રહે છે ગાયોની અંદર, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ। એટલે અમને એવું છે કે આ બધી ગાયો એક જગ્યાએ એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ। એમાં અમારા વિજય ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો। અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 કરોડનો કરી રહ્યા છીએ। અત્યારે આપણી પાસે કેટલી ગાયો, કેટલા માણસો અને કેવી રીતે ખ્યાલ રાખો? અત્યારે અમારી પાસે 300ની કેપેસિટી છે, જૂની પાંજરાપોળ જે 150 વર્ષ જૂની છે, અને અમે અત્યારે 1000 થી 1250ની કેપેસિટીનું બનાવી રહ્યા છીએ।